हेलो गाइस, केम छो? मजाમાં હશો? તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા માટે। તો વિડીયો એન્ડ સુધી જોજો, તમને બહુ મજા આવશે। તો સૌથી પહેલા અમે લોકો જસોદા ચોકડીથી ઇકો ગાડીમાં બેસી ગયા સિદ્ધિવિનાયક માટે જવા માટે। તો તમે જોઈ શકો છો આ રોડ છે જે સિદ્ધિવિનાયક બાજુ જાય છે। અહીંયા બહુ બધી દુકાનો હતી, તો તમને કંઈ પણ રસ્તામાં નાસ્તો વાસ્તો લેવો હશે તો તમને મળી જશે। અમારી છે ને આગળની સીટમાં દીદી બેઠા હતા, એટલે હું વિડીયો છે ને બરાબર શૂટ નથી કરી શકી। અમે બપોરે 1 વાગે નીકળ્યા હતા, તો પણ વાતાવરણ બહુ જ મસ્ત હતું। ના વધારે તડકો હતો અને ના વધારે ઠંડી હતી। આ બાજુના રસ્તા બહુ જ મસ્ત હતા, એકદમ શાંતિભર્યું વાતાવરણ હતું। હવે અમે અડધા રસ્તે પહોંચી ગયા હતા। હવે થોડીક જ વારમાં અમે સિદ્ધિવિનાયક પહોંચી જઈશું। જો આ બ્રિજ છે, આ બ્રિજની નીચે બહુ જ મસ્ત નદી હતી। હવે મોસ્ટ ઓફલી આપણે પહોંચી જ ગયા છે। ફાઇનલી અમે પહોંચી ગયા છે સિદ્ધિવિનાયક। આ જુઓ આ ગેટ છે સિદ્ધિવિનાયકનો। તમે સામે જોઈ શકો છો ગણપતિ દાદાની મૂર્તિ છે અને મસ્ત લખેલું છે સિદ્ધિવિનાયક મંદિર। અત્યારે મારો અવાજ ક્લિયર નહીં આવી રહ્યો હોય કારણ કે મારી તબિયત ખરાબ છે। તો ચલો આપણે અંદર જઈએ। તમે જોઈ શકો છો આ પાર્કિંગ છે। તમે તમારું સાધન લઈને આવો તો કોઈ ટેન્શન નથી। અહીંયા બહુ જ મોટું પાર્કિંગ છે, તમારી ગાડી ગમે ત્યાં તમે પાર્ક કરી શકો છો। અત્યારે વાગ્યા હતા 2, એટલે અત્યારે મંદિર બંધ હશે, એટલે અમે લોકોએ થોડો આરામ કરી અને બેસી અને પછી જઈશું મંદિરે દર્શન કરવા માટે। અહીંયા એક મસ્ત ઝાડ છે। હવે અહીંયા અમે બેસી અને નાસ્તો કરીશું અને પછી 4 વાગે જઈશું મંદિરે દર્શન કરવા। આ ભૂંગળા બટેકા છે જે મેં બનાવ્યા હતા। અમે લોકો નાસ્તો લઈને આવ્યા હતા ઘરેથી અને મસ્ત અમે લોકોએ એન્જોય કર્યું અને ખાધું। હવે અમે લોકો જઈએ છીએ મંદિરે ઉપર દર્શન કરવા માટે। આ હું છું, વિડીયો બનાવું છું। આવી અંદર જશો એટલે એક આ બીજો ગેટ દેખાશે, ત્યાં બહાર છે ને પ્રસાદી બી મળે છે, તો તમે પ્રસાદી બી લઈ શકો છો। તમે જોઈ શકો છો આ જો એક ગેટ, જેની આની અંદરથી આપણે અંદર જવાનું રહેશે। અહીંયા અંદર જતાં જ આપણને સેલ્ફી પોઈન્ટ જોવા મળશે। આ હાથી છે જેની સાથે આપણે ફોટા પડાવી શકીએ છીએ। નાના છોકરાઓ અહીંયા તો બહુ જ ખુશ થઈ જશે। અને સામે એક મસ્ત ઉંદર મામાની મૂર્તિ છે ફોટા પાડવા માટે। તો ચલો આપણે અહીંયા આવી જઈ અને વિડીયોઝ અને ફોટો ઉતારીશું। અને જુઓ સિદ્ધિવિનાયક મંદિર કેટલું મસ્ત લાગે છે। તો ચલો આપણે જઈએ ઉપર। હું તમને ઉપરથી બતાવું વ્યૂ કેટલું સરસ આવે છે। અહીંયા બહુ મસ્ત પવન આવી રહ્યો હતો। જુઓ કેટલું મસ્ત લાગે છે, અહીંયાથી મંદિર કેટલું જ સરસ લાગે છે। અહીંયા તમે ફોટા અને વિડીયો ઉતારી શકો છો। આ એક શિવલિંગ છે જે પથ્થરનું બનેલું છે। ચલો આપણે અંદર જઈશું। અહીંયાથી આપણે અંદર જવાનું છે। હજી એક ગેટ આવશે, જો આ રીતે જવાનું હોય છે અંદર। અહીંયા બહુ મોટી લાઈન લાગે છે, પણ અત્યારે ભીડ નથી। બધા અહીંયા છે ને મંગળવાર ભરવા ખૂબ જ આવે છે। જો નજીકથી કેટલું મોટું લાગે છે મંદિર, બહુ જ મોટું મંદિર છે।
ચલો હવે આપણે અંદર જઈશું. અહીંયા છે ને 3 વાર ડંકો વગાડવાનો હોય છે. તો ચલો આપણે ઉપર જઈએ. અહીંયાથી પગથિયા સ્ટાર્ટ થાય છે ઉપર મંદિરે જવા માટેના. અહીંયા 2 થી 3 માળનું મંદિર છે આ. ચલો આપણે ઉપર જઈએ દર્શન કરવા માટે. જો અહીંયાથી કેટલું મસ્ત લાગે છે મંદિર. પછી અમે ગણપતિ દાદાની આરતી કરી અને એમના આશીર્વાદ લીધા. જો કેટલા સરસ લાગે છે ગણપતિ દાદા. અને પછી અમે લોકો દર્શન કરીને હવે નીચે ઉતરીએ છીએ. અને અહીંયા જુઓ લોકો બાધા રાખે છે. જ્યારે તમારી ઈચ્છા કોઈ હોય ત્યારે ઊંધો સાથિયો કરવાનો અને તમારી ઈચ્છા પૂરી થઈ જાય પછી સીધો સાથિયો કરવાની. અહીંયા બધા બાધા રાખે છે. મેં અને મારી બહેને પણ સાથિયો કર્યો હતો. અને આ જોવું મોટું શિવલિંગ. અને આ છે ને ગણપતિ દાદાનો ઇતિહાસ છે. બહુ જ મસ્ત ઇતિહાસ છે. મેં આખો વાંચ્યો હતો. ચલો હવે નીચે જઈએ. તમે જોઈ શકો છો અહીંયા એક લક્ષ્મી માનું મંદિર છે અને અલગ અલગ વિદેશના ગણપતિ દાદા છે. બહુ બધી મૂર્તિ હતી અહીંયા ગણપતિ દાદાની. હરેક દેશના ગણપતિ દાદા અહીંયા છે. અને આ છે ને એક પથ્થર છે જ્યાં ગણપતિ દાદાનો શ્લોક લખી અને તમારી ઈચ્છા લખી શકો છો. અને આ જો માતાજીનું મંદિર છે. અમે દર્શન કરી હવે બહાર આવી ગયા છે. આ કેન્ટીન છે. અહીંયા બધું જ ફાસ્ટ ફૂડ મળે છે અને ગેમ ઝોન બી છે. તો નાના છોકરાઓને તો અહીંયા બહુ મજા પડી જાય. પછી તમે નીચે ઉતરશો મંદિરની એટલા એક વૃક્ષ છે જેના જરીએ ગણપતિ દાદા અહીંયા સિદ્ધિવિનાયકમાં વિરાજમાન થયા હતા. અને એનાથી થોડે આગળ આવશો તો અહીંયા હાથી છે. હાથી અને ફુવારાઓ લાગેલા છે જે નાના છોકરાઓને જોવામાં બહુ મજા આવે છે. અહીંયા ફોટો અને વિડીયો બનાવવાની પણ બહુ મજા આવે છે. જો હાથી. અને અહીંયા બહુ બધા વાંદરા પણ હતા. અને હવે અમે સિદ્ધિવિનાયકથી ઘરે જઈએ છીએ. બાય બાય.